સો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે 3 મહિનાની સોનોગ્રાફીમાં મેલી નીચી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. 5 મહિનાની સોનોગ્રાફીમાં 90% ઉપર જતી રહી હશે. પણ હવે 5 મહિનાની સોનોગ્રાફી કરી, એમાં પણ મેલી નીચી છે, તો શું કરીશું? તો આપણે 7-8 મહિને પાછું હજી ફોલોઅપ હોય છે કે જ્યારે આપણે બાળકના વિકાસની સોનોગ્રાફી કહીએ અને 80% ચાન્સીસ છે કે ત્યાં સુધીમાં એ મેલી ઉપર જતી રહી હોય. પણ મેલી જે નીચી છે એ બે રીતની હોય. એક હોય કે આખી મુખ ઉપર મેલી છે, જેને અમે પ્લેસેન્ટા પ્રીવિયા અથવા ગંભીર રીતની મેલી નીચે એવું કહી શકીએ. એવું જો દેખાય 5 મહિને તો બહુ ઓછા ચાન્સીસ છે કે એ શિફ્ટ થાય. પણ જો મેલી છે એ મુખથી એકદમ ઉપર નહીં પણ 2 સેન્ટીમીટરની અંદર છે, જો એ મુખથી 2 સેન્ટીમીટરથી વધુ ઉપર હોય તો એ ઊંચી મેલી કહેવાય. પણ એ એકદમ ઉપર નહીં અને 2 સેન્ટીમીટરની અંદર, તો એને લો લાઇંગ પ્લેસેન્ટા અથવા થોડી નીચી મેલી એવું કહી શકીએ. અને 7-8 મહિના સુધીમાં 80% ચાન્સીસ છે કે એ એની મેળે જ ઉપર જતી રહેશે, ગર્ભાશયના વધવા સાથે, બાળકના વધવા સાથે. એના માટે તમારે કોઈ વધારે પ્રિકોશન્સ કે કોઈ વધારે દવાની જરૂર નથી હોતી. હા, તમને કોઈ તકલીફ થાય, સ્પોટિંગ થાય કે કોઈ વધારે બીજી દુખાવો કે એવું કંઈ તમને વરીસમ લાગે તો તમે તમારા ઓબ્સ્ટેટિશિયનની સલાહ લઈને એ પ્રમાણે ફોલો કરી શકો. પણ અધરવાઇઝ તમે તમારી પ્રેગ્નન્સી નિરાતે એન્જોય કરી શકો છો. 3 મહિને સોનોગ્રાફીમાં જો મેલી નીચી હોય તો 90% ચાન્સીસ છે કે ઊંચી 5 મહિને જતી રહેશે. 5 મહિનાની સોનોગ્રાફીમાં પણ મેલી નીચી હોય તો 70-80% ચાન્સીસ છે કે 7-8 મહિને ઊંચી જતી રહેશે. હા, 7-8 મહિનાની સોનોગ્રાફી પછી પણ જો મેલી નીચી હોય તો થોડું એ ધ્યાનમાં રાખી તમારે આગળ વધવું પડે.